હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે બનાવીશું ગાંઠિયાનું શાક. તે માટે આપણે એક ચણાનો લોટ લઈશું. તેમાં આપણે હળદર, જીરું, લાલ મરચું પાવડર અને સ્વાદ અનુસાર નમક એડ કરીશું. ત્યારબાદ આપણે હાથેથી પીસળીને અજમા પણ એડ કરી દઈશું. ત્યારબાદ તેમાં આપણે થોડુંક તેલ એડ કરીશું. તેમાં થોડુંક પાણી એડ કરીને આપણે તેનો લોટ બાંધી લઈશું. લોટ બંધાય છે ત્યારબાદ તેની આ ઉપર આપણે થોડુંક તેલ પણ એડ કરીશું અને તેને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. ત્યારબાદ આપણે છાશ લઈશું. એક તપેલીમાં આપણે થોડુંક તેલ પણ ગરમ કરીશું. તેમાં આપણે મેથી, રાઈ, જીરું, હિંગ, લસણની પેસ્ટ, મીઠો લીમડો એડ કરીશું. તેને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. ત્યારબાદ તેમાં આપણે છાશ એડ કરીશું. તેમાં આપણે સ્વાદ અનુસાર નમક એડ કરીશું. તેમાં આપણે હળદર પણ એડ કરીશું. ત્યારબાદ તેને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. તેમાં આપણે ગોળ પણ એડ કરીશું. તેને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. ત્યારબાદ એક ગાંઠિયા પાડવાનું મશીન લઈશું. તેમાં આપણે બાંધેલો લોટ એડ કરીશું. તેની જાડી પણ તમે જોઈ શકો છો. ત્યારબાદ તેમાં આપણે જીરું એડ કરીશું.
ગરમ મસાલો પણ એડ કરીશું। ત્યારબાદ આપણે ગાંઠિયાના મશીન દ્વારા ગાંઠિયા પાડીશું। તમે જોઈ શકો છો કે ગાંઠિયા સારી રીતે પડી રહ્યા છે। એવી રીતે જ આપણે બધા લોટના ગાંઠિયા પાડી લઈશું। ત્યારબાદ તેની ઉપર આપણે ધાણા ભાજી એડ કરીશું। તેને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું। તો આપણું ગાંઠિયાનું શાક રેડી છે। જે તમે જોઈ શકો છો કે આપણું શાક કેવું સુંદર દેખાઈ રહ્યું છે। ત્યારબાદ આપણે એક ડુંગળી લઈશું, તેને આપણે સારી રીતે કાપી લઈશું। તેમાં આપણે લાલ મરચું પાવડર પણ એડ કરીશું। તેમાં આપણે જીરું એડ કરીશું। ત્યારબાદ તેમાં આપણે સ્વાદ અનુસાર નમક એડ કરીશું। તેમાં આપણે ખાંડ પણ એડ કરીશું। છેલ્લે આપણે તેમાં લીંબુનો રસ એડ કરી સારી રીતે મિક્સ કરી દઈશું। તો આપણી મસાલા ડુંગળી બનીને સારી રીતે તૈયાર થઈ ગઈ છે। ત્યારબાદ તેને આપણે એક ડીશમાં કાઢી રોટલી, મરચાં, ડુંગળી સાથે ખાઈ શકીએ છીએ। હવે મળીએ આપણા નેક્સ્ટ વિડીયોમાં। આવજો।